બાપાની જય. અમૃત બાપાના મસાણી મેલડી માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. માં આ મારી દીકરી છે. ક્યાં છે? અરે મેં એને 2 વર્ષથી પેટમાં દુખે, છાતીમાં દુખે, માથું દુખે. મારી વાત સાંભળ. મેં આ ભાઈને એમ કીધું કે કાળા કપડાં કેમ પહેર્યા? જવાબ આપ્યો તો ને પેલા ચડી તારે મેં કીધું ને કાળા પહેર્યું ને. આમ જ દુઃખ, આમ જ છે. હા માં, ખામી આમ જ છે. કાળા કપડાં નહીં પહેરવાના એવું માં. અત્યારે શું પહેર્યું હો? કાળું જ પહેર્યું છે. મેં પહેલા કીધું કાળા કપડામાં દુઃખ છે ને કાળા કપડાં કેમ પહેરીને આવી? હા માં, મેં દવા આપી દીધી, આપણી પાસે ચાલુ જ છે. કોણ ક્યારે ચડશે ને કોને શું બતાવવાનું? ચલો તમે તમારું કહો હેડો. આમાં તો એ હાજી જ નહોતી થતી. પછી મેં ગરબો માનો કે માં હું જો એને સારું થઈ જશે તો હું ગરબો લઈને આવીશ. તો એને 80% ફરક પડી ગયો છે અત્યારે. અને 2 વર્ષથી તકલીફ હતી. 2 વર્ષથી પેટમાં દુખે, છાતીમાં દુખે. પછી ગરબો માન્યા પછી એને ફેર પડ્યો છે. અને અત્યારે તો સારું જ છે. દવા બહુ કરી અમે પણ તોય નહોતું મળતું. ના એ અત્યારે એને સારું છે, ઘણું સારું છે. તો મામે એવું કીધું હતું કે હું ગરબો લઈને આવીશ ને માં કંઈ હોય તો મને બતાવજો તમે એમ. તો માં કંઈ હોય તો તમે બતાવો માં. મામે રાતે 2-2:30 વાગે 3 વાગે અમે બેસી રહીએ. તમે છે ને એને સારું જ ના થાય. જો સારું અત્યારે બધું સારું ને સારું થઈ જશે. હા તમારા ઘરમાં તમારા જેટલા પરિવાર હોય ને હા, એમાંથી આંખમાં પેલું નાખે ને શું કહેવાય? કાજલ. હા, કાળા કપડાં. હા વાળ કપાવાના નહીં. અમુક તાર લખવું તું લખી લેજે. આને કહું છું હા નકર તમારું શરીર સારું રહેશે નહીં. હા વાળ કપાવાના નહીં. હા માં.